યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી। ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજી મંદિર પર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોય આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખ ધરાવે છે। ત્યારે અષાઢ સુદ એકમથી દેશભરમાં ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થયો છે। ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। અંબાજી મંદિરની હવનશાળામાં માઈ ભક્તો હવન કરતા જોવા મળ્યા હતા અને બ્રાહ્મણો પૂજન અર્ચન કરતા જોવા મળ્યા હતા। આપણે પદ્ધતિની પરંપરા પ્રમાણે 4 નવરાત્રી હોય છે, દરેકનું અલગ અલગ મહત્વ છે અને આજથી નવરાત્રી જે ચાલુ થઈ છે અષાઢ મહિનાની એને ગુપ્ત નવરાત્રી કહેવાય છે કે જેની અંદર માતાજીની ઉપાસનાને જે પ્રમાણેની પરંપરાઓ પ્રમાણે કરવામાં આવે છે અને માતાજીના દર્શનનો સમય આવતીકાલથી 7 તારીખથી દર્શનનો સમયમાં ફેરફાર છે। સવારે 7 વાગે એની જગ્યાએ 7:30 આરતી થશે અને 11:30 સુધી મંદિર ખુલ્લું રહેશે। પાછું 12:30 મંદિર ખુલશે તો 4:30 સુધી ખુલ્લું રહેશે અને સાંજે 7 વાગે પાછી ખુલશે એટલે આરતી પણ થશે અને માતાજીના દર્શન 9 વાગ્યા સુધી થશે। ભાવિક ભક્તોએ આ નોંધ લેવા વિનંતી છે। માતાજી બધાને સુખી રાખે। જય શ્રી અંબે।